પુરત્કૃષ્ણ પ્રેમામૃતરસ ભરેણાતિભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્ય સ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્મનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધં સાકૃતિ સ્તોમિ. આજે શ્રીમદ ભાગવતાર્થ અને પુષ્ટિ માર્ગના 5 તત્વો, એમાં શ્રી વલ્લભાચાર્યજીના જીવન દર્શનનો સત્સંગનો ક્રમ આપણું છે. શ્રી ભાગવતાર્થ. શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં હાલમાં આપણે પ્રથમ સ્કંદનું અવગાહન કરી રહ્યા છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. તો 10 લીલાવાળા શ્રી કૃષ્ણ છે, પરમાનંદ સ્વરૂપ અને પરમાનંદનું દાન કરનારા શ્રી કૃષ્ણ છે. અને શ્રીમદ ભાગવત એ પણ આ જ દશલીલાવાળા શ્રી કૃષ્ણચંદ્રનું વાંગ્મય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. 125 વર્ષ ભૂતલ ઉપર બિરાજીને કૃષ્ણ જ્યારે પોતાના લોકમાં પધારતા હતા તે વખતે શ્રી કૃષ્ણના પરમ મિત્ર, ભક્ત, મંત્રી, બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજીએ વિનંતી કરી છે કે પ્રભુ, આપના પધાર્યા પછી અમે શું કરીશું, ભક્તો શું કરશે? ત્યારે ઠાકોરજીએ પોતાનું જે સામર્થ્ય હતું, પોતાનું જે ઐશ્વર્ય હતું, એ આ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. તો જો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ 10 લીલાવાળા છે, પણ શ્રીમદ ભાગવતમાં તો 12 સ્કંદો છે. તો ત્યાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રથમ સ્કંદ અને બીજો સ્કંદ એ પણ છે તો ઠાકોરજીની જ લીલા, પણ ગૌણ લીલાઓ છે. કારણ કે ઠાકોરજી તો નિત્ય નવીન નવીન લીલાઓ કરે જ છે, અસંખ્ય લીલાઓ ઠાકોરજીની છે. એ પૈકીની મુખ્ય જે લીલાઓ છે તે આ દશવિધ લીલા છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય.
તો આ જે મુખ્ય લીલા સર્ગથી શરૂ કરીને આશ્રય સુધીની, એ લીલાઓમાં જો પ્રવેશ કરવો હોય શ્રવણ માટે કે કીર્તન માટે કે સ્મરણ માટે, તો એના માટે અધિકાર જોઈએ. અને અધિકાર પછી જ્ઞાન હોવું જોઈએ, સાધન કરવું પડે. ત્યારે આ શ્રી કૃષ્ણની લીલામાં આપણો કંઈક પ્રવેશ થઈ શકે. એટલે શ્રી મહાપ્રભુજી પ્રથમ સ્કંદને અધિકાર લીલા તરીકે ઓળખાવે છે. એ પણ છે તો લીલા જ, ભલે ગૌણ, પણ છે તો લીલા. અને શ્રીમદ ભાગવતના પ્રવેશ માટે આવશ્યક છે. એટલે પ્રથમ સ્કંદની અંદર અધિકારોનું વર્ણન છે. ઠાકોરજીના શ્રી વિગ્રહનો વિચાર કરીએ તો જમણો ચરણ શ્રી ઠાકોરજીનો, દક્ષિણ ચરણ, એ અધિકાર લીલાનું સૂચન કરે છે. કુલ 19 અધ્યાયો પ્રથમ સ્કંદમાં બિરાજે છે. એ 19 અધ્યાયોના 3 પ્રકરણો છે. એમાં એક વિભાગ દેશ અને કાળના પ્રમાણે 3 પ્રકરણોનો વિભાગ કર્યો છે, જેમાં હીન અધિકાર, મધ્યમ અધિકાર, ઉત્તમ અધિકાર છે. જ્યારે મહાપ્રભુજીએ પણ 3 પ્રકરણ બતાવ્યા છે, સાધારણ, અસાધારણ અને ગુણાતીત. ત્યાં પણ 3 પ્રકરણો છે. પણ એ જે પ્રકરણો છે એ અર્થ સુસંગત છે. હીન, મધ્યમ, ઉત્તમ એ દેશકાળ પ્રમાણે છે. એટલે દેશ અને કાળમાં બદલા બદલી થઈ શકે, આગળ પાછળ કંઈક થઈ શકે, પણ જે અર્થ છે એ અર્થ તો હંમેશા એક સરખો જ રહેતો હોય છે. અને શ્રી મહાપુરુજી પોતે પણ સુબોધિનીજીના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે અર્થમ તસ્ય વિવેચિતુમ. શ્રીમદ ભાગવતના જે 7 અર્થો હતા, પણ કાલાંતરે એ બધા તિરોહિત થયા હતા. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ અર્થોને પ્રગટ કરવા માટે હું ભૂતલ ઉપર આવ્યો છું. અને ભૂતલ ઉપર આવવાનું પ્રયોજન પણ શ્રી કૃષ્ણની આજ્ઞા છે કે આ જે અર્થો તિરોહિત શ્રીમદ ભાગવતના થયા છે, મારી લીલાઓ જે તિરોહિત થઈ છે, એ શ્રી વલ્લભ તમે પ્રગટ કરો. એટલે એ શ્રી કૃષ્ણની, એ લીલાનાયક શ્રી કૃષ્ણની આજ્ઞાના લીધે આ શ્રીમદ ભાગવતના અર્થો પ્રગટ કરવા, લીલાઓ જે તિરોહિત થઈ છે તેની સમજ આપવા માટે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ્યા છે. અને ઠાકોરજીએ એ શ્રી વલ્લભ ઉપર કૃપા પણ કરી છે, કૃપાથી અવલોકન કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એક ચોક્કસ વાત કરે છે કે અર્થ તો હું પ્રગટ કરું જ છું, કારણ કે આજ્ઞા પ્રભુની છે, મારા પર કૃપા કરી છે. પણ આ અર્થ 7 પ્રકારના અર્થો છે. શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ અથવા તો વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. આ 7 અર્થો પૈકીના પ્રથમ 4 શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ, આ 4નો સમન્વય શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં કર્યો. અને શ્લોકાર્થ અથવા તો વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ, એ 3ને શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીની અંદર આવરી લીધા. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 7 અર્થો જે મેં પ્રગટ કર્યા છે એ વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય,
એટલે વિષ્ણુ કે જે નામ સ્વરૂપે શ્રીમદ ભાગવતમાં બિરાજે છે અને વ્યાસ મહર્ષિજી જેમણે આ શ્રીમદ ભાગવત પ્રભુની લીલાઓનું સમાધિમાં દર્શન કર્યું છે, એ બંનેને પ્રિય અર્થો હું પ્રગટ કરીશ. એટલે મહાપ્રભુજીએ સાધારણ, અસાધારણ અને ગુણાતીત એમ 3 પ્રકરણો બતાવ્યા. જ્યારે દેશ કાળ પ્રમાણે હીનાધિકાર, મધ્યમાધિકાર, ઉત્તમાધિકાર. તો દેશકાળ પ્રમાણે જે 3 અધિકારો છે એમાં હીન અધિકાર એના પ્રથમ 3 અધ્યાયો છે. ત્યાર પછી 4, 5 અને 6 આ 3 અધ્યાયો મધ્યમ અધિકારીઓના છે અને 7 થી 19 આ જે 13 અધ્યાયો છે એ ઉત્તમ અધિકારીઓના છે. અહીંયા જે અધિકારીઓ છે એ શ્રીમદ ભાગવતના સંદર્ભમાં શ્રોતા અને વક્તા એમનો અધિકાર છે, બીજા કોઈ અધિકારની અહીંયા વાત નથી. એટલે હીનાધિકારની અંદર શૌનકાદિ 88,000 ઋષિઓ એ શ્રોતા તરીકે છે અને સૂતજી એ ઉગ્ર શ્રવા સૂતજી એ પોતે વક્તા તરીકે છે અને નૈમિષારણ્યના સ્થળમાં શ્રી ઠાકોરજીના ભૂતલને છોડ્યા પછી આ કથા થઈ છે. મધ્યમ અધિકાર 4, 5 અને 6 ત્યાં આશ્ચર્યની વાત છે કે શ્રોતા તરીકે જેણે સમાધિમાં દર્શન કર્યું છે એવા વ્યાસ મહર્ષિજી એ મધ્યમ અધિકારી છે શ્રોતા તરીકે, અને વક્તા તરીકે ભગવદ અવતાર જ શ્રી નારદજી છે. અને આ પ્રસંગ વ્યાસાશ્રમમાં સરસ્વતી તટે થયો છે. અને ઉત્તમ અધિકારીનું પ્રકરણ 7મા અધ્યાયથી 19મા અધ્યાય સુધીનું છે, જ્યાં શ્રોતા તરીકે પરીક્ષિતજી છે અને વક્તા તરીકે સુખદેવજી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ જેમ જીવનો વૈરાગ્ય વધતો જાય એમ એમ એનો અધિકાર વધતો જાય, કારણ કે આ અધિકાર બાહ્ય અધિકાર નથી, આ આંતર અધિકાર છે, અંતઃકરણનો અધિકાર છે. અને એ અંતઃકરણનો અધિકાર વૈરાગ્યથી નક્કી થાય. એટલે સુખદેવજી અને પરીક્ષિતજી એમનામાં માત્ર વૈરાગ્યની પણ દૃઢ વૈરાગ્ય છે. અત્યાર સુધી શ્રી વલ્લભના અનુગ્રહથી અને પરમ ભાગવતો પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈની કાનીથી આપણે આ જે અધ્યયન છે ભાગવતાર્થનું એમાં હીન અધિકાર અને મધ્યમ અધિકારમાં મહાપ્રભુજીએ જે કારિકાઓ લખી છે તેની સમજ શ્રી પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ આચાર્યોના પુસ્તકોના આધારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. હીન અધિકાર અને મધ્યમ અધિકારની વાત કર્યા પછી જ્યારે ઉત્તમ અધિકારીની વાત આપણે શરૂ કરી તે વખતે સુખદેવજીની શરૂઆતમાં જ આપણે ઉત્તમ અધિકારી વક્તા તરીકેનો પ્રસંગ જોઈ લીધો હતો. અને સુખદેવજી એ જ્યારે પોતાની મા અરણીના ઉદરમાં 16 વર્ષ બિરાજ્યા છે, કારણ કે એમને સંગનો ભય લાગે છે. વ્યાસ મહર્ષિજીના આશ્રમમાં તો દુસ્સંગ ક્યાં છે, પણ એમને સંગનો ભય લાગ્યો છે. જ્યારે વ્યાસ મહર્ષિજીએ કહ્યું છે કે અમે તમને સત્સંગ એવો કરાવીએ કે તમને દુસ્સંગ સ્પર્શે પણ નહીં. અને
સુખદેવજી પધારીને દોડવા લાગ્યા છે. પ્રગટ થયા એવા સાથે જ એ વ્યાસાશ્રમ છોડીને જાય છે. વ્યાસજી પાછળ બૂમ પાડતા જાય છે. એટલે અહીંયા સુખદેવજી એ જ વિચારે છે કે વ્યાસજી મારા પિતા, જ્ઞાનનો અવતાર, અને એ જો દુઃખી છે મારા જવાથી, તો પછી મને કઈ રીતે આ ભવસાગરના દુઃખમાંથી પાર કરાવશે? એ જ તો મને પુત્ર પુત્ર કહીને પાછળ દોડે છે, એમનો મોં તો છૂટતો નથી. અને આથી સુખદેવજી ભાગીને એક ગુફામાં આવીને બિરાજ્યા છે. એ તો નિર્ગુણના ઉપાસક છે, એટલે નિર્ગુણનું જ્ઞાન ધ્યાન કરતા હોય છે. અને જ્યારે સમાધિ છૂટે છે એ જ વખતે આ વ્યાસ મહર્ષિજીના શિષ્યો શ્રીમદ ભાગવતના 2 શ્લોકો બોલતા જાય છે, બરહા પીડમ અને અહો બકિયમ. તો એ સાંભળીને સુખદેવજીને હવે આ નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપમાં આસક્તિ થાય છે. જે પુત્ર પિતાના કહેવાથી, પોકારવાથી પાછો નથી ફર્યો, એ હવે આ પિતાના 2 શિષ્યોના 2 શ્લોકોથી વારી ગયો ભગવત સ્વરૂપ ઉપર. અને પિતાજીના એને કહે છે કે આવું કંઈક છે વધારે શીખવાનું. અને વ્યાસ મહર્ષિએ સુખદેવજીને શીખવાડ્યું છે. આ દ્રઢ વૈરાગ્ય સુખદેવજીનો છે. આપણે શરૂઆતમાં જોયું હતું. અને પરીક્ષિતજીની વાત કરતાં કરતાં આપણે સવાલ એ આવ્યો હતો કે પરીક્ષિતજીનો જે જન્મ બતાવ્યો છે એ તો 12મા અધ્યાયમાં છે, અને કથા તો 7મા અધ્યાયથી શરૂ થઈ ગઈ છે. તો એમાં કૃષ્ણનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે? તો એ મહાપ્રભુજી આપણને જુદી જુદી કારિકાઓમાં કૃષ્ણનું કઈ રીતનું ઇન્વોલ્વમેન્ટ છે તે આપણને બતાવ્યું છે. કારણ કે 7મા અધ્યાયમાં જ જે અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોને હણી નાખ્યા છે, પાંડવોનો વિજય પણ થયો છે, અને અશ્વત્થામાને પકડીને અર્જુન લાવ્યા છે. પણ અર્જુનને અશ્વત્થામાને કંટ્રોલ કરવા માટે કૃષ્ણની શરણાગતિ કરવી પડે છે. એ બધો વિષય આપણે 7મા અધ્યાયમાં જોયો. અને હવે આપણે 8મા અધ્યાયનું અવગાહન શ્રી વલ્લભના અનુગ્રહથી શરૂ કર્યું છે. એટલે એ 8મા અધ્યાયમાં કુંતાજીની સ્તુતિ છે. કારણ કે મહાપ્રભુજી પોતાની કારિકામાં કહ્યું કે ભગવદ સ્તુતિ ક્યારે કરીએ? એક તો જ્યારે આપણા માથે દુઃખ આવ્યું હોય ત્યારે, સુખ આવ્યું હોય ત્યારે, અને જ્યારે આપણે મુક્તિ ઈચ્છીએ ત્યારે, મોક્ષ પામવાની ઈચ્છા હોય ત્યારે, આમ 3 વખતે સ્તુતિ કરીએ. અને એ જ પ્રકાર અહીંયા 7મા, 8મા અને 9મા અધ્યાયમાં જોવા મળે છે. અને પરીક્ષિતજીનો અધિકાર સિદ્ધ કરવો છે એટલે 5 પ્રકારની શુદ્ધિનું વર્ણન અને પોતાના 3 પૂર્વજોની મુક્તિ, એ બધી કથા આ 7મા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધી 5 અધ્યાયમાં એનું નિરૂપણ છે એવું શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. તો કુંતાજીની સ્તુતિમાં આપણે આગળ વધીએ. કારણ કે પાંડવો વિજયી થયા છે, પણ પેલો અશ્વત્થામા એ હજી વેર વાળવા ઈચ્છે છે. એટલે પાંડવોનું એક બીજ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં છે. એટલે પાંડવોને નિર્બીજ કરવા માટે છોડાયેલું બીજી વખતનું આ શસ્ત્ર બ્રહ્માસ્ત્ર તે ઠાકોરજી પોતે ઉત્તરાજી દોડતા આવ્યા છે અને પ્રભુના શરણે ગયા છે અને પ્રાર્થ્યું છે પોતાના પુત્રને બચાવવાનું. અને પ્રભુ એ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે અને પરીક્ષિતજીને બચાવે છે. પોતાના તેજથી બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરે છે. કુંતામાં આ બધું જોઈ રહ્યા છે. એટલે હવે જ્યારે પાંડવોને સુશાસન મળ્યું, સુખ આવ્યું અને જતા હતા દ્વારકા, એ વખતે આ ઉત્તરાના પ્રસંગને જોઈને અને પ્રભુએ મહાભારત માત્ર નહીં પણ પહેલેથી પોતાને અને પોતાના પુત્રોને જે રક્ષા છે જુદા જુદા પ્રસંગે, તેનું સ્મરણ કરીને કુંતાજી સમજે છે કે આ હું જેને ભત્રીજો ગણું છું એ મારો ભત્રીજો કોણ છે? એ તો કૃષ્ણ છે, એ પરમ પુરુષ છે. આ બધા ભાવથી કુંતાજી હવે
ત્યારે શાંતિના દિવસો આવ્યા છે ત્યારે શ્રી કૃષ્ણની સ્તુતિ શરૂ કરે છે. એમાં આપણે જરાક જોઈ લઈએ 3 શ્લોકો જે કુંતાજીની સ્તુતિના છે તે જોઈને આજે 4થા શ્લોક ઉપર થોડો વિચાર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી કરીશું. તો પહેલો જ જે શ્લોક છે એમાં શ્રી કૃષ્ણના સ્વરૂપને નમસ્કાર કરતા કુંતાજી આ રીતે કહે છે, નમસ્યે પુરુષમ ત્વાદ્ય મીશ્વરામ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાના મંતર બહિરવસ્થિતમ. હે કૃષ્ણ, તમને નમસ્કાર કરું છું. તમે તો આદિ પુરુષ છો, ઈશ્વર છો, પ્રકૃતિથી પર છો અને ઇન્દ્રિયો કે એની વૃત્તિઓથી તમે જોઈ શકાવ તેમ છો નહીં. એનું એક જ કારણ કે આપ પ્રકૃતિથી પર છો. આ પહેલા શ્લોકમાં કહ્યા પછી શ્રી કૃષ્ણના પાછા વર્ણનમાં આપ આજ્ઞા કરે છે કે આપ અધોક્ષજ પણ છો, એટલે ઇન્દ્રિયો આપના દર્શન કરી શકતી નથી. આપ અવ્યય છો, એટલે ભલે આપમાંથી આ વિશ્વ સર્જાતું હોય અને વિશ્વનો લય થતો હોય, પણ આપ તો અવ્યય છો, આપ અવિનાશી છો. પણ એક જ વસ્તુ છે કે આપ માયારૂપી જે પડદો છે ને એમાં આપની જાતને ઢાંકીને બિરાજ્યા છો. એટલે હું રહી અબોધ સ્ત્રી એ આપને હું કઈ રીતે જાણી શકું? જેમ કોઈ એક પુરુષ જ હોય, એ નટ બનીને સ્ત્રીનો વેશ ધારણ કરે ત્યારે લોકોને તો પેલી સ્ત્રી જ દેખાય છે, એમાં રહેલો પુરુષ દેખાતો નથી. એમ આપ પણ આ જે કંઈ અત્યારના માયાના પડદામાં છુપાવીને કરી રહ્યા છો એમાં વાસ્તવ આપનું જે સ્વરૂપ છે એને હું જોઈ શકતી નથી. એ બીજા શ્લોકમાં કુંતાજીએ કહ્યું. ત્રીજા શ્લોકમાં કહ્યું કે આવા પ્રભુ જે આદિ પુરુષ છે, ઈશ્વર છે, પ્રકૃતિથી પર છે, ઇન્દ્રિયોથી જાણી શકાય એવા નથી, દરેક પ્રાણી માત્રમાં અંદર અને બહાર બિરાજે છે. જે પુરુષ અધોક્ષજ છે, અવ્યય છે, એ પુરુષ ભૂતલ ઉપર કેમ પધાર્યા? કુંતાજી પોતાની સમજ રજૂ કરતા ઠાકોરજીને કહે છે કે પ્રભુ, જે પરમહંસો છે, જીવનમુક્ત થયેલા જે પરમહંસો છે, જે પોતાની દૃષ્ટિમાં માત્ર આત્માનું જ દર્શન કરે છે, અનાત્મા જેવી વસ્તુ જેમના નજરમાં નથી, એવા જે પરમહંસો છે, એ પરમહંસોને પણ આપની પ્રાપ્તિ કરવી હોય તો પ્રેમ ભક્તિ જોઈએ, પ્રેમયુક્ત ભક્તિ જોઈએ. એટલે પરમહંસોના હૃદયમાં પ્રેમયુક્ત ભક્તિનું સર્જન આપણે કરવું છે. એ આપે એ પરમહંસોના હૃદયમાં ભક્તિનું સર્જન કરવું છે અને એના માટે આ ભૂતલ ઉપર અવતાર લીધો છે. અને એટલે જ મારા જેવી અલ્પબુદ્ધિવાળી સ્ત્રીઓ આપને કઈ રીતે ઓળખી શકે? આટલી વાત કર્યા પછી હવે કુંતાજી સ્તુતિના 4થા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. અત્યાર સુધી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કુંતાજીએ કર્યું 3 શ્લોકમાં કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે. ત્રીજા શ્લોકમાં તો આવું સ્વરૂપ કેમ ભૂતલે પ્રગટ થયું છે તે પણ કારણ બતાવી દીધું. તો હવે એ પ્રગટ થયેલા કૃષ્ણ
એમના ગુણો અહીંયા કુંતામાં યાદ કરે છે અને એ બધા ગુણો કહીને એ ગુણો સાથે સંલગ્ન જે સર્વ પ્રકાર છે એના સંબંધથી હવે કુંતાજી અહીંયા પ્રભુને નમસ્કાર કરે છે. તો જે સ્વરૂપ છે એ સ્વરૂપ વિશે આપણે થોડોક વિચાર કરીએ. તો પહેલાં તો કૃષ્ણાય એટલે કૃષ્ણને. તો કૃષ્ણ તત્વ શું છે, એનો 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 ગુણ શું છે? તો કૃષ્ણ એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ જ સચ્ચિદાનંદ છે. એક જ તત્વ છે વિશ્વમાં જેની ઓળખ 3 શાસ્ત્રોએ જુદી જુદી નામથી આપી, જેને શ્રીમદ ભાગવત ભગવાન કહે છે, ગીતા પરમાત્મા કહે છે અને વેદ જેને પરબ્રહ્મ કહે છે અને બ્રહ્મસૂત્ર જેને આનંદમય કહે છે. એ જે કોઈ તત્વ છે તે એક જ તત્વ છે અને એ જ તત્વ શ્રી કૃષ્ણ છે. એટલે જ શરૂઆતમાં આપણે જોયું શ્રી કૃષ્ણમ પરમાનંદમ. તો આ કૃષ્ણ એ અવતાર પણ લે છે ક્વચિત, અને આ કૃષ્ણ અવતારી તો છે જ, પણ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી જે કૃષ્ણને ઓળખાવીને એ પુષ્ટિસ્થ કૃષ્ણ છે, પુષ્ટિસ્થ પ્રભુ છે એવી સમજ આપી રહ્યા છે. એ કૃષ્ણ તો અવતારી છે. પ્રથમ સ્કંદના જે પ્રથમ અધ્યાય પ્રશ્નાધ્યાયમાં શૌનકાદિ 88,000 ઋષિઓએ જે 6 પ્રશ્નો કર્યા છે એમાં આ કૃષ્ણના જુદા જુદા અવતારો વિશે પણ પૂછ્યું છે. શ્રીમદ ભાગવત 24 અવતારો બતાવે છે. કેટલાક લોકો મુખ્ય 10 અવતારો પણ ગણે છે. ત્યાં પ્રથમ સ્કંદના 3 અધ્યાયમાં ઉગ્રશ્રવા સૂતજી ઠાકોરજીના પ્રત્યેક અવતારોની ગણના કરાવતા 19મા અને 20મા અવતારમાં જ્યાં બળદેવજી અને કૃષ્ણના અવતારની વાત કરે છે ત્યાં સૂતજી બોલ્યા છે કે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે અત્યાર સુધી જે કંઈ અવતારો કયા એ તો આ જે કૃષ્ણ છે એના અંશાંશ વિભૂતિ વગેરે છે, આવેશ વગેરે છે. પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. અર્થાત જે અગાઉ અવતારો કયા એવો અવતાર કૃષ્ણનો નથી, પણ કૃષ્ણ અવતારી છે. જે અવતારી કૃષ્ણે પોતાના બિરાજવાના સ્થળ અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાંથી પુરુષ અવતાર પ્રથમ અવતારનું સર્જન કર્યું અને એ પુરુષ અવતારમાંથી આ બધા અવતારો થયા છે. આ શ્રી કૃષ્ણ છે. એટલે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા પ્રમાણે કરી ગોપાલ તાપીની ઉપનિષદમાં કે કૃષિર ભૂવાચક શબ્દ અણસ્ય નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. તો કૃષ્ણ શબ્દમાં 2 અક્ષરો છે, કૃષ વત્તા અણ. તો કૃષ શબ્દ એ સત્તાવાચક છે અને અણ નિવૃત્તિવાચક છે, આનંદવાચક છે.
તો જે સદાય આનંદરૂપ છે, જે સદાનંદ છે, એ સદાનંદ એ આ કૃષ્ણ છે. અને એ કૃષ્ણ એ સ્વરૂપથી પણ અદ્ભુત છે, સ્વભાવથી પણ અદ્ભુત છે. અસંખ્ય ગુણો એમના છે, જે ગુણોની ગણના આપણે કરી ન શકીએ. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના છેલ્લા અધ્યાયોમાં 11 વગેરે, ત્યાં કૃષ્ણનો જે પ્રાગટ્ય થયું છે યદુવંશમાં, એ આખી વંશાવલી બતાવી છે. ત્યાં કૃષ્ણના પ્રાગટ્યના લીધે જે વંશ પવિત્ર ગણાયો છે, જે વંશની વાર્તા વાંચતા વાંચતા જીવન ધન્ય થાય છે, એવા યદુવંશની અંદર કૃષ્ણનું પ્રાગટ્ય થયું. યયાતિના પુત્ર હતા યદુ. શ્રીમદ ભાગવત યદુને ધર્મશીલ કહે છે. ધર્મશીલ એટલા માટે કહે છે કે યયાતિએ ભોગ ભોગવવા હતા વૃદ્ધાવસ્થામાં પણ, એટલે પોતાના પુત્રોને એમનું યૌવન આપી દેવા કહ્યું, જેથી એ પોતાની રાણી સાથે ભોગ ભોગવી શકે. ત્યારે યદુ એ ના પાડે છે પોતાના પિતાને કે હું નહીં આપું. તો આમ જોવા જઈએ તો મર્યાદા તો એ જ છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પણ અહીંયા યદુ શીલવાન છે, જેમ રામ ભગવાન શીલવાન છે, યદુ શીલવાન છે. યદુ એ વિચારે છે કે મારા યૌવનથી મારા પિતા ભોગ તો મારી માતા સાથે ભોગવશે, એ શક્ય કઈ રીતે બને? એટલે યદુ પોતે પોતાનું યૌવન નથી આપતા. માટે આ યદુને મહાન કહ્યા છે. અને આવા મહાન યદુના વંશની અંદર શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું છે. અને એક કૃષ્ણ એ જગતની અંદર પ્રાદુર્ભાવ પામ્યા છે. એના તો ઘણા કારણો આપણે જાણીએ છીએ. જેમ હમણાં કુંતાજીએ જ કીધું કે પરમહંસોના હૃદયમાં ભક્તિનું દાન કરવા માટે, ભક્તિયોગનું દાન કરવા પ્રગટ થયા છો. સૂતજી શૌનકજીને કહે છે કે ભૂમિનો ભાર હરણ કરવા માટે કૃષ્ણ પ્રગટ થયા છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ કહે છે કે જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ થઈ અને અધર્મની વૃદ્ધિ થવા માંડી, સાધુઓને મુશ્કેલી થવા માંડી, ત્યારે આ બધાની રક્ષા કરવા માટે હું પ્રગટ થયો છું. અને એ જ કૃષ્ણ એ વસુદેવ અને દેવકીજીના ઉદરે પ્રગટ થયા છે. એ જે કૃષ્ણ છે એ મહાપ્રભુજી સમજાવે છે કે એ કૃષ્ણ એ 4 વ્યૂહવાળા કૃષ્ણ છે. એ 4 વ્યૂહ શંકર્ષણ, વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આ 4 વ્યૂહવાળા, 4 વ્યૂહયુક્ત એ આ શ્રી કૃષ્ણ છે, જે મથુરામાં દેવકીજીના ઉદરેથી પ્રગટ થયા છે. અને એક જે કૃષ્ણ જે ધર્મી સ્વરૂપ છે, અહીંયા મથુરામાં જે સ્વરૂપ પ્રગટ થયું દેવકીજીના ઉદરમાં, એ ધર્મ સ્વરૂપ છે. અને વ્રજની અંદર ગોકુલમાં માં યશોદાની કુખે નંદ બાવાના ગૃહમાં જે સ્વરૂપ પ્રગટ થયું છે, તે અવતારી કૃષ્ણ છે, તે ધર્મી સ્વરૂપ છે. એ જ શ્રી મહાપ્રભુજી ઓળખ આપણા પુરુષોત્તમ પુષ્ટિસ્થ સ્વરૂપાત્મક કૃષ્ણ છે, એવી ઓળખ શ્રી મહાપ્રભુજી પોતાના ગ્રંથોમાં આપે છે. એટલે વસુદેવજી જે સ્વરૂપને પ્રગટ થયા પછી ગોકુલમાં પધરાઈ આવ્યા છે, તે આ ધર્મ સ્વરૂપ હતું, તે આ ધર્મી સ્વરૂપની અંદર પ્રવેશી ગયું છે.
તો આ રીતે કૃષ્ણના પ્રાગટ્યના બે વિધાઓ એ શ્રી મહાપ્રભુજી પોતાના આ ગ્રંથમાં સુબોધિનીજીમાં આપણને બતાવે છે. એટલે મથુરામાં પ્રાગટ્ય થયા પછી તો વસુદેવજી કૃષ્ણને ગોકુલમાં મૂકી આવ્યા છે અને એ કૃષ્ણ એ 12 વર્ષ સુધી 11 વર્ષ સુધી એ વ્રજમાં જ બિરાજ્યા છે. 11 વર્ષ વ્રજમાં બિરાજ્યા પછી શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા છે. કંસે એમને બોલાવેલા. મૂળ તો મારી નાખવાનો હેતુ હતો કંસનો. એટલે 10 વર્ષ મથુરામાં બિરાજ્યા છે અને બાકીના 125માં જે વર્ષ બાકી રહ્યા 11 ને 14 વર્ષ મથુરામાં, એટલે આ 25 વર્ષ વ્રજ અને મથુરાના અને બાકી જે 100 વર્ષ રહ્યા 125 વર્ષમાં, એ 100 વર્ષ આ દ્વારકામાં બિરાજ્યા છે. દરેક જગ્યાએની લીલા એની વિશિષ્ટતા છે. અને કૃષ્ણનો અદ્ભુત ગુણ તો એ છે કે જેવા ભક્તો છે એવા કૃષ્ણ બની ગયા છે. તામસ, રાજસ, સાત્વિક, આ 3 પ્રકારના ભક્તોને પોતાની અંદર નિરોધ કરાવવા માટે શ્રી કૃષ્ણ પોતે જ એ સ્વરૂપને ગમતી લીલાઓ કરીને એ જીવોને પોતાના કર્યા છે. આ કૃષ્ણનો એક અદ્ભુત ગુણ છે અને પોતાના ભક્તોની રક્ષા પણ કૃષ્ણે કરી છે. તો આવા બરહાપીડમ સ્વરૂપથી અદ્ભુત સ્વરૂપવાળા અને અહોબકીયમમાં જ્યાં પૂતનાને માતૃગતિ આપી છે, જે આવીથી મારવા, તો એના સ્વભાવની સુંદરતા તો આ કૃષ્ણના ગુણ છે. 6 ધર્મ સહિત 7મા ધર્મી છે. એટલે જો શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર આપણે તામસ પ્રકરણથી શરૂ કરીએ તો જે 7 અધ્યાયો છે એ ક્રમશઃ અકેક ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય ધર્મોને પ્રભુ પ્રગટ કરતાં 7મા અધ્યાયમાં ધર્મી સ્વરૂપે પ્રગટ થયેલા બતાવે છે. આ રીતે શ્રી કૃષ્ણ છે એ વ્રજમાં તો ભક્તોનો નિરોધ કરે જ છે. એવા સુંદર ગુણો છે કે ભક્તો પોતાના કામકાજ છોડીને કૃષ્ણની પાછળ ઘેલા બની ગયા છે અને કૃષ્ણ પણ એમને વશ થઈ ગયા છે એમના પ્રેમ અને ભક્તિથી. ત્યાં સુધી કે ગોપીજનો કહે કે કૃષ્ણ મને આ જરા ગાય દોઈ આપને, કૃષ્ણ મને બેસવા માટે પેલો પાટલો લાવી આપને. તો એ બધું જ કામ આ જગત નિયંતા, જગત જેની વશમાં છે એ કૃષ્ણ કરતા. એવી રીતે મથુરામાં પણ જ્યારે સાંદીપની ઋષિને ત્યાં ગયા, વિદ્યાભ્યાસ કર્યો અને ગુરુપત્નીએ પોતાના મૃત પુત્રને પાછો માગ્યો, તે પણ જઈને કૃષ્ણ લઈ આવ્યા છે. અને દ્વારકા લીલામાં બી પોતાના જે જ્ઞાતિના યવનોનો બધા જે હતા એ બધાનો ઉદ્ધાર કર્યો છે. તો આ કૃષ્ણના ગુણો તો અનંત છે. કૃષ્ણ પોતે જ અનંત છે, અનંત ગુણ છે. અને એવા કૃષ્ણના નામો એ કૃતાર્થ કરનારા છે. એટલે જ કૃષ્ણથી મોટું કોઈ તત્વ નથી. ભગવાન જગદીશે પણ એટલે જ કહ્યું કે એક જ દેવ છે, કૃષ્ણ એ જ એક દેવ છે. શાસ્ત્ર પણ એક જ છે, જે કૃષ્ણે કહેલી શ્રીમદ ભગવદ્ ગીતા છે. ત્યાર પછી નામ પણ એક જ છે, અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમાં, અને કર્મ પણ એ કૃષ્ણની સેવા છે. તો આટલી બધી જે કૃષ્ણની પ્રભુતા છે એનું મુખ્ય કારણ કૃષ્ણના ગુણો છે. એટલે અહીંયા કુંતામાં
કૃષ્ણના આ બધા ગુણોનું સ્મરણ કરી રહ્યા છે. કારણ કે 5 પાંડવો એમના બચપનમાં પણ ભીમ વગેરેને જે મુશ્કેલી પડી છે કે પછી પણ એમને લાક્ષાગૃહ વગેરેમાં રક્ષા કરી છે, કે આ યુદ્ધ જીતાડ્યું છે, એ કુંતાજીને આ બધું જ સ્મરણ આવે છે કે આ તો કૃષ્ણ છે, એના ગુણોનું વર્ણન કઈ રીતે કરી શકાય. એટલે અહીંયા સૌથી પહેલાં નમસ્કાર જે સંબંધથી કર્યા છે, તો કૃષ્ણના સર્વ ગુણોનું સ્મરણ કરતા કૃષ્ણાય, કૃષ્ણ માટે આ શબ્દ વાપર્યો, કૃષ્ણાય, જે સચ્ચિદાનંદ છે, જે જગતનો કર્તા, ભરતા અને હરતા છે, જે અંતર્યામી સ્વરૂપે જ જીવ માત્રના અંતઃકરણમાં બિરાજીને રહ્યો છે, આવો આ કૃષ્ણ છે. તો એ કૃષ્ણનું સ્મરણ કર્યું. પછી વાસુદેવાય, તો વસુદેવના પુત્ર તરીકે કુંતાજી યાદ કરે છે. વસુદેવજી એ પોતે ઉગ્રસેન રાજાના પુત્ર છે. એક રાજા થઈ ગયા આહુક, એમને 2 પુત્રો હતા, દેવક અને ઉગ્રસેન. અને જે ઉગ્રસેન હતા એમના 9 પુત્રો હતા અને 5 પુત્રીઓ હતી. એટલે એમાં જે વસુદેવ છે એ વસુદેવ ઉગ્રસેનના પુત્ર, જે સુરસેન છે એ સુરસેનના 10 પુત્રો પૈકીના એક પુત્ર વસુદેવજી હતા. તો દેવકના અને ઉગ્રસેનના આવકના 2 પુત્રો, દેવકને 4 પુત્રો હતા અને ઉગ્રસેનને 9 પુત્રો હતા. એ ઉગ્રસેનના 9 પુત્રોમાંથી આ કંસ અને એના ભાઈઓ હતા. અને જે ઉગ્રસેન છે એ ઉગ્રસેન એ આ સુરસેન એના 10 પુત્રોમાંથી એક વસુદેવે એમના પુત્ર થયેલા છે. તો એ જે વસુદેવ છે એ વસુદેવજીની પણ પાછી બહેનો છે. એટલે જે સુરસેન છે એ સુરસેન એ મૂળ સહસ્ત્ર અર્જુન જે કથા આપણે જોઈ હતી, જે ભગવાન દત્તના ભક્ત હતા અને ભગવાન દત્તે જ એમને 10,000 હાથો આપેલા હતા અને વિદ્યાને બધી શીખવી હતી. પણ એ સહસ્ત્રાર્જુન જે પેલા રાવણને પણ પોતાની બગલમાં દબાવેલો હતો, પણ એમને પેલા ઋષિની ગાય જે પરશુરામના પિતા હતા, એમની ગાયને જે લઈ ગયા ત્યારે પરશુરામે એમના પુત્રો સાથે બધાનો નાશ કર્યો છે. ત્યારે જે 1000 પુત્રો હતા એમાંથી 5 પુત્રો બાકી રહેલા હતા, જે પૈકીનો એક પુત્ર સુરસેન હતો. અને સુરસેન એ વખતે મથુરાપુરી એટલે માથુર દેશ અને સુરસેન દેશનું રાજ્ય સંભાળતા હતા. અને એને ત્યાં જે પુત્રો થયા એમાં વસુદેવજી એક હતા. વસુદેવજીને બીજા 9 ભાઈઓ પણ હતા. અને વસુદેવજીની જે બહેન હતી તે પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા અને રાજાધિદેવી, આ 5 બહેનો પણ વસુદેવને છે. એટલે અહીંયા સુરસેન જે છે એ સુરસેનના પુત્રોની વાત કરી, પણ સુરસેનને પુત્રી પણ છે, એ પુત્રીનું નામ પૃથા છે. તો આ બધો વંશનો વિસ્તાર એટલા માટે કહું છું કે આ બધા નામો અહીંયા આપણને જોવા મળે છે.
દેવકી નંદન આવ્યા છે, તો દેવકની એટલે વાસુદેવ જે છે એ વાસુદેવનો સીધો સંબંધ આ સુરસેન સાથે થયો છે. અને વસુદેવ એમના દીકરા છે અને એમની પાછી આ બેન પૃથ્વા એટલે અત્યારના જે કુંતાજી સ્તુતિ કરી રહ્યા છે તે એમના બેન છે. તો આ વસુદેવના પુત્ર જે વખતે પોતાની કાકાની દીકરી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયેલા અને કંસ પોતાની આ કાકાની દીકરી બહેનને લઈને જતો હતો અને આકાશવાણી જે થઈ કે આનો 8મો ગર્ભ મારશે, એ વખતે વસુદેવના હૃદયમાં જે સ્વરૂપ આવિર્ભૂત થયું અને કંસથી દેવકીને બચાવી એ આ વાસુદેવ વ્યૂહ હતું એવું આપણે મહાપ્રભુજી સમજાવે છે. તો અહીંયા વાસુદેવાય એટલે વસુદેવના પુત્ર એ વાસુદેવ કૃષ્ણ, જેણે વસુદેવના હૃદયમાં પ્રવેશીને દેવકીજીની રક્ષા એ વખતે કરેલી છે. પછી તો દેવકીજી એટલે દેવકના પુત્રી છે, એટલે દેવકના પુત્રી છે એટલે આપણે આગળ જ જોયું કે જે દેવક અને ઉગ્રસેન એ બે ભાઈઓ હતા અને ઉગ્રસેનનો પુત્ર એ કંસ છે અને દેવકની પુત્રી એ દેવકી છે. એટલે આ રીતે અંદર બધા સંબંધો એ આ ભાગવત જોતા આપણને ખ્યાલમાં આવે છે. એટલે અહીંયા જે સંબંધો બધા કૃષ્ણના છે એ બધા સંબંધીઓને કુંતામાં યાદ કરી રહ્યા છે. એટલે વાસુદેવ પછી દેવકીનંદન એને પણ યાદ કરી લીધા. ત્યાર પછી નંદ ગોપ કુમારાય, તો નંદજી તો વૈશ્ય છે, એ પણ વસુ છે અને એ વસુદેવના મિત્ર છે. નંદજીને ત્યાં ગોપ છે, નંદગોપ છે, ઘણી ગાયો એમને ત્યાં છે પણ કોઈ પુત્ર નથી અને બહુ મોટી ઉંમરે એમને ત્યાં પ્રાગટ્ય થયું છે. એટલે નંદજી પણ એક જાતના વસુ છે. વસુદેવ પણ વસુ હતા, એટલે એ રીતે બંને ભાઈઓ છે, બંને મિત્રો છે. એટલે જ્યારે નંદ બાવાને ત્યાં નંદોત્સવ થયો અને ગોપોને ગોકુળની સંભાળ સોંપીને આપ મથુરા પધારે છે કંસને કર આપવા, ત્યારે આ વસુદેવજી મળે છે અને કહે છે કે બહુ મોટી ઉંમરે તમારે ત્યાં બે પુત્રો થયા છે, બંને ભેટે છે. તો આ રીતે આ નંદ ગોપ અને વસુદેવ ક્ષત્રિય છે અને નંદ વૈશ્ય છે. તો એ નંદ ગોપ એને અહીંયા યાદ કરે છે. નંદ ગોપ કુમારાય, નંદ ગોપના આપ કુમાર બન્યા છો અને ગોવિંદાય નમો નમઃ એટલે ગોવિંદની રક્ષા આપે, ગાયોની રક્ષા આપે કરીને ગોવિંદની ઉપાધિ એ આપે પ્રાપ્ત કરી છે. તો આવી રીતના જે કૃષ્ણના ગુણો, વાસુદેવના ગુણો, દેવકી નંદનના ગુણો, કારણ કે દેવકીજીને પણ પોતાના જે 6 પુત્રો મરાયા છે એને શ્રી કૃષ્ણે પાછા લાવી આપ્યા છે. અને નંદજીને તો જે દાન સુખનું કર્યું છે નંદ યશોદાને, તો આવી રીતે અહીંયા કૃષ્ણ વાસુદેવ દેવકી નંદન, નંદ ગોપ કુમાર અને ગોવિંદ એવા કૃષ્ણના ગુણોનું સ્મરણ કરીને નમસ્કાર કર્યા છે અને નમસ્કાર વારંવાર કરે છે. નમો નમઃ 2 વખત કહે છે. તો કુંતાજી અહીં ટૂંકમાં પોતાના સર્વ સંબંધો જે કૃષ્ણ સાથેના છે એ હવે દર્શાવી રહ્યા છે. એટલે આ જે સંબંધીઓ કુંતાજી બતાવે છે, આપણે હમણાં જોયા, એ બધા સંબંધીઓને મુક્ત કરવા માટે ભગવાને અવતાર લીધો છે. આવું દેવકીજી પોતે આ સ્તુતિમાં જે કહી રહ્યા છે એનો અર્થ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આવો કહે છે કે અહીંયા કૃષ્ણએ શબ્દ કહીને કુંતાજીએ કહેવા માગે છે કે આ સંબંધો કૃષ્ણના જે છે એ સંબંધીઓને મુક્ત કરવા ભગવાને અવતાર લીધો છે.
અને કુંતાજી શ્રી કૃષ્ણને ભત્રીજા હોવા છતાં અહીં ભત્રીજા તરીકે ગણતા નથી, અને આથી જ કુંતાજી એમને નમસ્કાર કરવા યોગ્ય ગણે છે. શ્રી કૃષ્ણ શબ્દ આ શબ્દથી તો મૂળ સ્વરૂપ કહ્યું, એટલે મૂળ સ્વરૂપ કહીને અહીંયા સંબંધ જણાવ્યો છે. જેમણે આપણે કૃષ્ણ શબ્દની વિવેચના કરી, તો એ કૃષ્ણનો સંબંધ જાણીને કૃષ્ણને નમસ્કાર કરવા યોગ્ય કયા. વાસુદેવ શબ્દથી ભાઈના પુત્ર વસુદેવ એ ભાઈ છે, એટલે ભાઈના પુત્ર કયા. અને ભાઈ વાસુદેવને જેમ મુક્તિ આપી તે જ રીતે બેનને પણ મુક્તિ આપશે, કારણ કે વસુદેવજીની પણ મુક્તિ જે 11મા સ્કંદમાં આપણે જોઈએ છે, ત્યાં આખો જે પ્રસંગ આવે છે નારદજી વગેરેનો, ત્યાં વસુદેવની મુક્તિનો પ્રકાર પણ બતાવ્યો છે. તે જ રીતે આ વસુદેવની બહેન છે, એને પણ તમે મુક્તિ આપો. દેવકી નંદન કહ્યું એટલે દેવકીના પુત્ર, દેવકની દીકરી દેવકી, કંસની બહેન, તો એના પુત્ર, એટલા માટે કે જેમ ભાભી દેવકીને પણ મુક્તિ આપી છે તે રીતે તમે નણંદને પણ મુક્તિ આપે, આવા ભાવથી અહીંયા દેવકી નંદનને યાદ કરે છે. અને ચકાર જે મૂક્યું દેવકી નંદનાય ચ, એનાથી એવું જણાવે છે કે જેમ મારા પતિ પાંડુ, એ પાંડુને જેમ મુક્તિ આપી, કારણ કે આ પૃથાના જે લગ્ન છે એ રાજા પાંડુ સાથે થયેલા છે, અને એ પાંડુને જે રીતે મુક્તિ આપી તેમ એની પત્નીને પણ મુક્તિ આપો. એટલે કુંતાજી જે પૃથા છે, એવું કહેવાય છે કે પૃથા જ્યારે પોતાના પિતાને ત્યાં હતા એ વખતે દુર્વાસાજી પધારેલા હતા. દુર્વાસાજીની ખૂબ સેવા આ પૃથાજીએ કરી હતી. એટલે દુર્વાસા એમને વચન આપ્યું કે તું જે દેવનું અવગાન કરીશ તે દેવ તારી પાસે આવી જશે. દુર્વાસાજી તો વચન આપીને ગયા, પણ પૃથાજીને કુંતાજી એ પૃથા જ છે, એમને થયું કે લાવો જરા મને જવા તો ટેસ્ટ તો કરવા દે. અને એમણે સૌથી પહેલાં સૂર્યનું આહ્વાન કર્યું. સૂર્યદેવ આવ્યા અને પૃથા ગભરાયા છે. પૃથા કહે છે મેં તો ખાલી આ એક પરીક્ષા કરવા માટે આવું કર્યું. સૂર્ય કહે છે કે ના, હું હવે કોઈ વરદાન આપ્યા વગર તો જવું નહીં. એટલે સૂર્ય પોતાના સ્વરૂપે કર્ણ બનીને પ્રવેશ્યા છે અને પૃથાને કહ્યું છે કે તારા કૌમાર્યમાં કોઈ વાંધો નહીં આવે, હું વચન તને આપું છું. આવી રીતે જુદા જુદા દેવોને બોલાવ્યા હતા, અને આ 5 પાંડવો પૃથાને થયેલા છે. તો અહીંયા કહે છે કે જેમ પાંડુને મુક્તિ આપી છે તેમ એની આ પત્નીને પણ આપ મુક્તિ આપો. અને ભગવાનને પાંડવો તો પ્રિય છે, આથી તેમનું સ્વરૂપ નમસ્કાર કરવા યોગ્ય જ છે. અને છેલ્લે નંદ ગોપ કુમાર કહ્યું, તો નંદ અહીંયા કૃષ્ણનો સંબંધ આપણે જાણીએ છીએ કે નંદ બાવા એ કૃષ્ણના પિતા છે, પણ અહીંયા દેવકીજી તો શું કહે છે કે નંદ એ તો કૃષ્ણનો દૂરનો સંબંધ છે, કારણ કે એમને તો વસુદેવના પુત્ર તરીકે જ વાસુદેવ દેખાય છે ને. એટલે કૃષ્ણ તો દૂરનો સંબંધ હોય, એટલે નંદ ગોપ કુમાર કહ્યું. તો નંદ ગોપ એટલે કૃષ્ણનો દૂરનો સંબંધ છે, તો પણ એ તો મુક્તિ આપે છે, આમ જણાવવા નંદ ગોપ કુમાર કહ્યા છે. એટલે આ શબ્દથી વસુદેવના મિત્રનો પણ સંબંધ અહીંયા કહે છે. અને ગોપ એટલે ગોપના સંબંધી પણ, કારણ કે કૃષ્ણ પોતે પણ ગોપ બનીને બિરાજ્યા છે, તો ગોપના સંબંધી પણ મુક્તિ આપવા માટે કહે છે. અને ગોવિંદ એટલે તો ગાયોના ઇન્દ્ર. ઇન્દ્રે જે પદવી આપી હતી એ ગાયોના ઇન્દ્ર, એટલે સત્પુરુષના માર્ગમાં રહેનારા બધાને બધું જ ઈચ્છેલું આપનારા છે. આથી અહીંયા ગોવિંદને પણ નમસ્કાર કર્યા. તો અહીંયા જુદા જુદા સંબોધનથી એ જે સ્વરૂપના બધા ગુણો હતા તે કુંતાજી સ્મરી રહ્યા છે. અને પ્રેમ એટલો બધો ઉભરાયો છે કે નમો નમઃ
એમ 2 વખત એમનાથી નમન થઈ જાય છે. એટલે આ શ્લોકમાં જે કૃષ્ણનો સંબંધ છે એના લીધે કૃષ્ણ મુક્તિ આપનારા છે આ પ્રકારનો ગુણ કયો છે. એટલે આ ચોથા શ્લોકમાં કુંતા સ્તુતિમાં આ રીતનું આજે આપણે દર્શન કર્યું. અને હવે જે મહાપ્રભુજીનું અવગાન આપણે કરવું છે તેમાં આપણે ગઈ વખતે જોયું હતું કે મહાપ્રભુજી એ શુકર ક્ષેત્રમાં પધાર્યા છે. તો શુકર ક્ષેત્રમાં પધાર્યા એ આ પરિદ્વારના ઉપમાર્ગથી શુકર ક્ષેત્રમાં પધાર્યા છે, જેને સોરો તરીકે પણ ઓળખ્યું છે. સોરમજી તરીકે મહાપ્રભુજીના બેઠકજી ત્યાં બિરાજે છે. ગોકુળનાથજીના પણ બેઠકજી ત્યાં બિરાજે છે. ત્યાં કૃષ્ણદાસને ગુરુદર્શનની આજ્ઞા આપી, કારણ કે કૃષ્ણદાસના જે પૂર્વજ મહાપ્રભુજીના બ્રહ્મ સંબંધ પહેલાંના જે ગુરુ હતા તે અહીંયા સોરમજીમાં રહેતા હતા, જેમણે કહ્યું હતું કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે કે એક ભગવાનનું પ્રાગટ્ય કોઈક જગ્યાએ થયું છે અને કૃષ્ણદાસ ત્યાંથી નીકળી ગયા છે. એટલે કૃષ્ણદાસને ગુરુદર્શનની આજ્ઞા આપી અહીંયા, અને કનોજ થઈને આપ પધાર્યા છે. એટલે અહીંયા ઉલ્લેખ એ જોવા મળે છે કે શુકર ક્ષેત્રમાં પધાર્યા, ત્યાં કૃષ્ણદાસને ગુરુદર્શનની આજ્ઞા આપી છે. એટલે કૃષ્ણદાસે જવું હતું તો પોતાના ગુરુને ત્યાં દર્શન કરવાની આજ્ઞા આપી છે. અને કનોજ થઈ અને આપ પ્રયાગ પધાર્યા. કનોજમાં ચારે સંપ્રદાયોના વિરક્તોએ આપનો આદર કર્યો છે અને પછી આપ ત્યાંથી કાશી પધાર્યા છે. અહીં દામોદરદાસ, કૃષ્ણદાસ વગેરે આચાર્ય ચરણનું અર્ચન કરતા હતા રોજ, એટલે પૂજા કરતા હતા અને આચાર્ય ચરણ પારાયણ કરતા હતા અહીંયા કાશીમાં. તે સમયે આચાર્ય ચરણ બ્રહ્મચારીના વેશમાં બિરાજતા હતા. તે વખતે શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રેરેલા પેલા દેવેન ભટ્ટ, જે બીજી યાત્રા દરમિયાન આજ્ઞા કરી હતી વિઠ્ઠલનાથજીએ, તો વિઠ્ઠલનાથજી આ દેવન ભટ્ટને પ્રેર્યા છે અને કન્યાદાન ગ્રહણ કરવા માટે આવીને શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરે છે. ત્યાંના જવાબમાં આપે કહ્યું કે આ વિષય તો માતૃચરણ જાણે, હું કંઈ જવાબ આપી ના શકું. શંભુ ભટ્ટે કહ્યું કે સારું, આપનું કાર્ય સિદ્ધ થઈ જશે. ત્યારબાદ આચાર્ય ચરણે કાશીમાં પ્રવેશ કર્યો અને ત્યાં શ્રેષ્ઠી પુરુષોત્તમદાસના ઘરે રોકાયા. માતૃચરણને બોલાવવા માટે શંભુ ભટ્ટને મોકલ્યા અગ્રહાર, અને આપ પોતે ત્યાં જ રોકાયા અને અહીંથી જગન્નાથ યાત્રાની આપે શરૂઆત કરી. કેટલાક દિવસ બાદ સંધ્યાકાળે આપ પાછા ગંગાસાગર પહોંચ્યા. ત્યાં રાત્રિનો સમય હતો, સ્નાનાદિક તો કર્યા પણ ફલાહાર મળ્યો નહીં, એટલે ભૂખ્યા જ રહ્યા. ત્યારે ભગવાને આપને કહ્યું કે મને ભૂખ લાગી છે. આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આ સમયે તો શેકેલા ચીલુઆ કોણ લાવી શકશે. આ વાત જ્યારે કૃષ્ણદાસે જાણી તો તે જ વખતે ગયા અને ચીલુઆ શેકીને લાવ્યા. આપણે જે મુરમુરાની વાત વાર્તા સાહિત્યમાં છે, અહીંયા ષષ્ઠલાલજી આ રીતે ઉલ્લેખ કરેલો છે. આચાર્ય ચરણે એ ભગવાનને નિવેદિત કર્યા. અહીંયા યદુનાથજી આ રીતે બતાવે છે કે ભગવાનને નિવેદિત કર્યા અને પછી સ્વયં આપે પણ ગ્રહણ કર્યા તથા બાકીના બધાને પ્રદાન કર્યા, એટલે સાથે બીજા વૈષ્ણવને પણ આપ્યા. પછી કૃષ્ણદાસને આપે 3 વરદાન માગવાની આજ્ઞા કરી. ત્યારે કૃષ્ણદાસે માગ્યું કે મારો મુખરતા દોષ ન રહે. બીજું માગ્યું કે અંતઃકરણમાં મને શ્રદ્ધા રહે. અને ત્રીજું માગ્યું કે મારા ગુરુને આપના દર્શન આપવા. આ 3 વરદાન માગ્યા. અહીંયાથી પછી આચાર્ય ચરણ સુંદરવનના માર્ગેથી હવે આપ જગદીશ પધાર્યા છે. માર્ગમાં કોઈક સુંદરદાસ ઉપર અનુગ્રહ કર્યો છે અને ત્યાંથી પાછા પધાર્યા ત્યારે માધવદાસ ઉપર અનુગ્રહ કરીને પુનઃ આપ કાશી
પધાર્યા છે. એટલે કાશીમાં આપે પ્રવેશ કર્યો અને શંભુ ભટ્ટને પોતાની માને બોલાવી લાવવા માટે મોકલ્યા, કારણ કે દેવેન ભટ્ટે માગું આપ્યું છે પોતાની કન્યાને લેવા માટે. એટલે મહાપ્રભુજીએ શંભુ ભટ્ટને મોકલ્યા છે અને શંભુ ભટ્ટને મોકલીને મહાપ્રભુજી પોતે જગન્નાથજીની યાત્રા નીકળ્યા છે. એટલે જગન્નાથજીની યાત્રા દરમિયાન જે કંઈ પ્રસંગો બન્યા એ અહીંયા કહીને પાછું કહ્યું કે આ રીતે છેવટે જગદીશથી પાછા ફર્યા, રસ્તામાં સુંદરદાસ માધવદાસને શરણે લીધા અને કાશી પધાર્યા. આ રીતે આ બીજી યાત્રા શ્રી મહાપ્રભુજીની 5 વર્ષની અંદર સંપન્ન થઈ. આ રીતે દ્વિતીય યાત્રાના સમાપનના વાંચન સાથે આ સત્સંગને અહીંયા શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં નિવેદિત કરી આશ્રયપદના ગાન સાથે આ સત્સંગને આપણે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्मे महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय, सर्व विष्णु ने मारा वर्षाना. भगवत स्मरण અને વંદન.